હેલો ટુ ફેમિલી, સ્વાગત છે તમારું વ્લોગના એક નવા વિડીયોમાં। તો કેમ છો બધા મિત્રો? આઈ હોપ કે તમે બધા ઓકે જશો ને ઓકે જ રહેવાનું। તો ઘણા દિવસ પછી આપણે વિડીયો બનાવ્યો છે, બાકી આપણે વિડીયો નહીં બનાવતા, કાકાની બનાવતા હોય છે ને ફાઇનલ મિત્રો આજે તો રવિવાર એટલે રવિવારની રજા છે, પણ નવરા નથી કેમ કે ઘરે મેં શોર્ટ વિડીયો મેં કહો તો કે કાકાની બધા કપાસમાં વહી ગયા છે, કાકા અને મારા પપ્પાની બધા વહી ગયા છે ને આપણે અહીંયા ઘરે છીએ એટલે જે જુવાર આપણે બાજરી લઈ નાખી હતી, વાઢી પણ નાખી હતી, તો એ બાજરીના પોળાને વાળવાનું બાકી છે એટલે આવ્યા છીએ અત્યારે ખેતરમાં ને લગભગ અત્યારે 8 જેવા વાગી ગયા છે। બધા અહીંયા ખેતરમાં આવીને જો અહીંયા પોળા વાળી છે, મારા કાકા છે, તો કહી જાય કા ખેતરમાં આવે નહીં પણ આ જો કામ આવી જાય ને હવે આપણે થોડું કામ આવ્યા કરશે। હા, હવે કરવું પડશે, થોડોક ભાર આવી જાય। હા, અને મારા મામા હતી તો અહીંયા કામ કરે છે, મારી બેનની આવ્યા છે। શું કાકી પોળા વાળો તો વાળી છે અત્યારે પોળા ને? હા, એ વાત સાચી। જો હવે બધા વહી જાય એટલે શું કહેવાય કામ કરે રાખવું પડશે એકલા કાકા। હા, તો ફાઇનલી તો અત્યારે આપણે પોળા વાળી છે ને થોડુંક અત્યારે શું કહેવાય કે ચોમાસાનું જેવું વાતાવરણ હોય એટલે અત્યારે ભેજ ને એવું થોડુંક છે એટલે આમ પોળાને થોડું ભીનું છે એટલે વાળી છે ધીમે ધીમે પોળાને એવું। તો બન્યા તો વિડીયોમાં ઠેઠ સુધી ને બાકી બીજું કરશું બધી પ્રવૃત્તિ એવું તો વિડીયો તમને બતાવીશ ને। જો આપણે અત્યારે કે આમ કપડાં એ બદલાવ્યા નથી નિશાળના ને ભણી તો છે પણ તો છતાંય આવું કામ તો અત્યારે કરવું પડે કેમ કે ઘરે કોઈ છે નહીં ને ઘરે કામ કરેવું હોય નહીં એટલે ઘરે પછી કામ કરવા માટે એટલે અમારા મામા આમ કેમ પોળા વાળે તો એને આમ એક્સપિરિયન્સ છે એ છે ને અને શું કહેવાય કે પોળા એવું વાળવાનું હોય પછી ઢઈ છે ને બધી વાળતા હોય એટલે જો અહીંયા ઓઘો બનાવી નાખીએ અમને લાગે ને અહીંયા છે। આ મારા કાકી તો કઈ રીતે પોળા વાળા તો એના કપાવીને છે ને આપણે અહીંયા શું કહેવાય પોળાવાને રાખવાના કા ઠેઠ વાંધો નહીં બનાવો વિડીયોમાં ઠેઠ સુધી ને બાકી આપણું ખેતર તો આ બધું કપાસ છે આ બધું ને આ બધું થોડી કદી બાજરી ઊભી છે એ આપણે શું કહેવાય વાઢવાનું બાકી છે, બાકી બનાવો વિડીયોમાં ઠેઠ સુધી। તો મિત્રો આપણે પોળાને હોય તો કઈ જગ્યાનું વાળ નાખ્યું છે ને આવ્યા છીએ અત્યારે દરિયાકાંઠે અમારા મામાનું ટેશન એવું છે ને આવ્યા છીએ કેમ કે મારા માહાની આવેલા હતા કે એનો ફોન આવ્યો કે થોડા શું કહેવાય અડદને એવું જોતો નહોતો તે અડદને એવું લેવા આવ્યા છીએ ઢઈશે। બાકી આ ઢઈશાનો લોક તમે અહીંયા જોઈ શકો છો, તે માંડવીને એવું કરેલ છે ને તો આમાં આગળ હાલા જાય છે ને તડકો ને એવું છે અત્યારે થોડો ઘણો ને લગભગ 10-10:30 જેવા થઈ જશે। તો ઘરે પાછા આવી પછી વરલોકમાં પાછા મળીશું ને ત્યાંથી કળસાર કેમ જવાનું છે 9 પછી પાછા થઈ કળસાર જઈશું એવા પણ તમને વિડીયોમાં બતાવીશું શું કામના છે એટલે તો બન્યા તો વિડીયોમાં ઠેઠ સુધીની। બાકી જો અત્યારે દરિયા પાસે અહીંયા ઢઈશા પાસે આવી જાય છે, કદાચ દરિયે જઈએ તો એ પણ તમને વિડીયોમાં બતાડીશું। બન્યા તો વિડીયોમાં ઠેઠ સુધી ને કાકાની બધા અત્યારે ફોન આવ્યો તો કે એ બધા એના પૂગી ગયા છે ને જો તમે કાકાની કોઈ ગમે વિડીયો જોતા હોય તો તમે કોમેન્ટને એવું કરી દેજો ને એ પણ કહે હતી કે અમી જ્યાં પછી જવાને કામ કરવું પડે જ છે ઘરે। તો કાકા વિડીયો તમે કોઈ ગમે જોતા હોય તો સારી રીતે કોમેન્ટ કરી દેજો ને બાકી વિડીયોમાં ઠેઠ સુધી બનાવી દેજો। તો મિત્રો ફાઇનલી અત્યારે સાંજનો સમય થઈ ગયો છે ને થાળ ને બધું આવી ગયું છે, આરતી હમણાં થોડી વારમાં થઈ જશે ને બાકી થોડી વાર પછી પાછું આપણે રામાયણ જોવા પણ જવાની છે। બનાવી વિડીયોમાં ઠેઠ સુધી। તો ફાઇનલી મિત્રો આવી ગયા છે આપણે રામાયણ જોવાનું, તો તમે જોઈ શકો છો રામાયણ થઈ ગયું છે, આપણે જોઈ રહ્યા છીએ।
ઓય ભાઈ આમ ઓન મહારાજ થોડો ખરાબ થઈ જાય ફોન તો કે કંટ્રોલ કરતા એ દે વણ તો હારા ફોન ઉભાઈ થી રે એ તો વણ બાતી રે કોક આપશે હવે ગાળા ગાળા શરૂ કરો કઈક મજા આવે એવું નહીં કોક આપશે આપણને કોક આપે તી સરસ કાકા આપશે મિત્રો આજનો વ્લોગનો વિડીયો બસ આટલા સુધી હતો. તો આ વ્લોગનો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરી દેજો. અને ચેનલમાં તમે જો નવા આવ્યા હોય તો ચેનલ જરૂર કરી સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને બાકી તમને મેં કીધું છે કે ઘર આપણું આખું ખાલી ખાલી થઈ ગયું છે ને મજા તો આવતી નહીં. તમને ખબર છે તમારા ઘરેથી પણ ઘણા કપામાં જતા જ હોય ને બાકી તો શું કહેવાય કે વિડીયોમાં બહુ આપણે ખાસ બહુ લાંબો ટૂંકો શું કહેવાય મેં તમને કીધું કે હું આમ જ રીતના બતાવી પણ ટાઈમ નહોતો રહ્યો એટલે વિડીયો બહુ ઉતારી શક્યો નથી. ને બાકી જેટલો વિડીયો ઉતાર્યો હતો એ તમને મેં વિડીયોમાં બતાવ્યું છે. તો મળીશું ફરીથી આવા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.